જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વણકર સમાજમાં સાદગીપૂર્ણ અને સંસ્કારી લગ્ન પરંપરાને પ્રોત્સાહિત કરવા માટે 16મા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી સુરત કબીર આશ્રમ રામપુરાના મહંત શ્રી તુલસીદાસ સાહેબ તથા મઠ મહેગામ સમાધિ સ્થાનના દરિયાબા વૈષ્ણવબેન નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા। આ પ્રસંગે નવ દંપતીઓએ લગ્ન બંધનમાં બંધાઈ પોતાના નવા જીવનની શરૂઆત કરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમારોહમાં અતિથિ વિશેષ પદે કાવી ગામના નટુભાઈ રણછોડભાઈ પરમાર, પ્રેમ પ્રકાશ બી દવે કરખડી સહિત ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન ધાર્મિક વિધિ વિધાન સાથે બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રો ઉચ્ચાર સાથે સંપન્ન થયો હતો। વહેલી સવારે ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્તથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી। ત્યારબાદ વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વધતા લગ્ન ખર્ચને નિયંત્રિત કરવાનો અને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય આપવાનો અને સાદગીપૂર્ણ લગ્ન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો રહ્યો છે। કાર્યક્રમના નિમંત્રકો તરીકે ટ્રસ્ટના પ્રમુખ વિજયકુમાર બી પરમાર અને મંત્રી ધનજીભાઈ બી જાંબુએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ટ્રસ્ટના ઉપપ્રમુખ રણછોડભાઈ બી જારિયા, માનદ મંત્રી, ઉપપ્રમુખ તેમજ ટ્રસ્ટી શ્રીઓ તેમજ સમાજના પત્રકાર અને ટ્રસ્ટી રમેશભાઈ પરમાર, કારોબારી સમિતિ અને યુવા સેલના સભ્યોના સંયુક્ત પ્રયત્નોથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તમામ નવ દંપતીઓને જરૂરી ગૃહ ઉપયોગી સામગ્રી સહિત કુલ 51 ભેટ અર્પણ કરવામાં આવી હતી। સમાજમાં એકતા, સહકાર અને સહાય ભાવના મજબૂત બનાવતા આવા સમૂહ લગ્ન ઉત્સવને લોકો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન ટ્રસ્ટી યુવા સેલ અગ્રણી રત્નશ્રી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસર તથા વિવિધ જગ્યાઓએ પોતાની સામાજિક, શૈક્ષણિક અને વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે। ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ સેવા અને સદભાવનાનું કામ કરી રહ્યું છે। આજના આ દિવસે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 16મા સમૂહ લગ્ન દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાનું પણ સન્માન કરવામાં આવનાર છે। આજના દિવસે સમાજના વિવિધ સંતોનું પણ આગમન થયું છે અને નવયુગલોને આશીર્વાદ પ્રાપ્ત થયા છે। આગામી દિવસની અંદર પણ શૈક્ષણિક શિબિરનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે અને શૈક્ષણિક શિબિરની અંદર પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય એવી આશા આજના દિવસે અમે રાખીએ છીએ।